આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. પૂરનું કરે છે મારો ભાઈ, સુરત છે. તો પછી મેં કીધું અમી તો શું છે મચનમાં હોય ને, અમી નવરા હોય કારખાને, કારીગરો કામ કરતા હોય કે નહીં. તો મેં કીધું કઈ પ્રોબ્લેમ આવ્યો હોય મારા મમ્મીને તો આપણે જઈએ કે ને ભરસાડ, એટલે પછી અહીંયા લઈ લીધા. એટલે પછી એની હિસાબે ઈ કે અમારે બધાને કરવું પડે, એક ભાઈ મારી જોડે છે. એટલે અમે 3 જણા અહીંયા રહેતા, 4 જણા. બરાબર. તો ઈ કે મારે કામ બહુ વધી જાય ને મારાથી થાય નહીં, આપણે 2 અલગ, બરોબર. મેં કીધું ઈ તો શક્ય નથી, તને અનુકૂળ પડે તો લે, નકર કાંઈ નહીં, આપણે છૂટાછેડા રાજી ખુશી. મેં ક્યાં એમાં પકડી હતી, બરોબર. હા, એ તો બરાબર છે. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય, એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હેલો. હા. ગુડ મોર્નિંગ સર. હા. ગુડ મોર્નિંગ. હા, ગુડ મોર્નિંગ. નરેશ બોલો, આપણે અમદાવાદ. નરેશભાઈ બોલો. ઓળખાણ પડી ગઈ? ના, બહુ નથી પડી. તમારે તો ઘણા આવતા હોય તો હું કાસે હા, છે. સાચી વાત છે. બોલો. હેલો. હા, બોલો. અરે હું એમ કેતો તો, આપણે રીનાબેન કરીને પાળિયાદના નથી કઈ છોકરો છે 15 વર્ષનો? હા. તો એની જોડે વાત થાય? એનું થઈ ગયું છે, વાત કરીને શું કરશું? એવું છે? હા. મેં કાલ પરમ દિવસે જોયો તો વિડીયો. હા, બરાબર. એ કાંઈ વાંધો નહીં. તો વિડીયો તો મોડો જોયો ને? એમાં શું છે, કાલ પરમ દિવસે મેં જોયો હતો ને, તે મને ખ્યાલ આવ્યો. બિલો મોકેલો હશે તમારો પહેલાથી, હા, તો પણ અમે તો કરક દેખાય થી ખ્યાલ આવે, જોઈ હતી નૈરા હોય તેવું, બરોબર. સાચી વાત છે. તો ઓલા પણ આપણે વંદના બેન જોડે તો તમે કહેતા હતા ને થોડાક 2 દી પછી ફોન કરજો. નથી ઉપાડતા એ ફોન. એવું છે? હા, દવાખાને દાખલ થયા. હજી 4-5 દી પહેલા ફોન કર્યો તો, તે તું દાખલ છે? એ તો મહિનાથી છે દાખલ. હે? 1 મહિનાથી દાખલ થયા. એવું છે? હા. સારું, તો બીજું તો હું બરોબર ને. ના તો મેં કીધું વિડીયા જોયા હતા તો મેં કીધું મેં એવું લાગે ઇન્ટરેસ્ટ હોય. બીજું સર, આપણે ઓલો બાયોડેટા મોકલેલો છે, તમે મૂકેલો છે ફેસબુક ઉપર? ના, આપણે ક્યાંય મેલો નથી. તમે કીધું હોય તો મેલું હતો. તમને મેં મેસેજ કરીને તો મોકલ્યો હતો. મેં કીધું મૂકી દેજો. તમને મેં ફોન કર્યો તો કે નહીં? તમે એવું કીધું તું મેસેજ કરી ઓલું કરજો, મૂકી દેજો અને મેસેજ કરી નાખજો મને, હું મારી રીતે મૂકી. નહીં, એ ફેસબુક માં એમાં તો આવું હોય તો આવો, બાકી યુટ્યુબ માં મેલું હોય તો તમારે વાતચીત કરવી પડે ને. હા, યુટ્યુબ માં મૂકી તો વાતચીત કરવી પડે. તો વાંધો નહીં, મૂકવું હોય તો તમે ટેમ હોય તો કરી નાખો, આપણે એવું નહીં. હા, તો અત્યારે ટેમ જ છે, બીજું હું પછી તો લાગે કે કઈ નક્કી નહીં. હા, એ બરાબર. સાચી વાત છે, તમારી વાત છે. આમાં તો ટાઈમ પણ અત્યારે પૂરું કરી નખાય. બરાબર. ના, એ તો એમ જ હોય ને. હા, તો વાંધો નહીં, બરોબર બોલો. તમે પૂછતા હતા, હું એમ તમને જવાબ દેતો જવાના, બીજું શું હોય એમાં. એમ ને આપણે ઓલાની જોડે ચાન્સ લેવા જ આવે અને કોવડી હટાડીને રાખવી, એવું હું લેવા કરું, બરોબર? એવું ન થાય. થોડા ધાર કરવું હોય તો પછી બીજું શું કરવાનું? ઓલાની ઘોડે કરવું, ચાન્સ લેવા જ આવીને કટોડી હમવા ઓલી બરોબર હટાડીને જવું. સાચી વાત. સારું, તો વાંધો નહીં. હાલો, તમે પૂછો. આખું નામ બોલો. નરેશભાઈ જે પટેલ. ઝવેરભાઈ પટેલ. જે પટેલ. અને રહેવાનું ક્યાં? આપણે આમ હાલ રહેવાનું અમદાવાદ. મારું ગામડું તળાજા તાલુકાના ભાવનગર જિલ્લાનું ડાઠા કરીને ગામ છે. ડાઠા? હા, ડાઠા જોયું. જોયું? હા. કોટડા બાજુ જ્યાં. હા, ઊંચા કોટલા બાજુ. બરાબર. બસ એની બાજુમાં જ છે. હું કામ શું કરું છું? મારે અહીંયા અમદાવાદ મશીન છે. એટલે કોમ્પ્યુટર મશીન છે. ઓલા આપણે ડ્રેસ ઉપર ડિઝાઇન નહીં બનતી? મશીન ડ્રેસ ની ઉપર ડિઝાઇનો નહીં બનતી? મશીન. હા, મશીન.
આ મશીન છે હા. એ કેટલા છે? મારે પાસે 3 મશીન છે. 3 છે એમ ને? હમ 3 કેટલા કારીગરો કામ કરે? કારીગરો દિવસમાં 2 અને રાત્રે 2. હે હમ બરાબર. કેટલી આવક કેટલી થતી? આવકમાં તો 60-70 હજાર જેવું થઈ જાય આવક. હમ એમ હમ દર મહિને? હા હા તો સારી આવક છે. હાલે છે, બીજું તો શું નથી ભાઈ. બરોબર હમ ધંધામાં તો સારું છે, પણ એક તકલીફમાં શું છે, મારા મમ્મી થી થતું નથી સર. હમ ઉંમર મોટી થઈ ગઈ ને મારા ડિવોર્સ થયેલા છે. હે મેરેજ થયેલા, કોર્ટ મેરેજ કરેલા હતા પેલા. ઉંમર કેટલી થઈ તમારી? મારી ઉંમર 40-42 વર્ષ છે. 42 વર્ષ. હા હમ. અગાઉ લગ્ન થયા તેમાં શું થયું? કોર્ટ મેરેજ કર્યા હતા, મરાઠી હતી. હે તો એમાં એવું હતું કે ઈ મમ્મીની જોડે એને ફાવતું નહોતું. ઈ હમ કે આપણે બે અલગ રહ્યા જઈએ. હમ મેં કીધું અલગ તો થોડું, મમ્મીને મૂકીને થોડું જવાય, આપણે એને જન્મ આપ્યો. હમ બરોબર, એ રીતે તો ના થઈ શકે ને. તને અનુકૂળ પડે કે તને કઈ બીજો પ્રોબ્લેમ હોય તો કે ભાઈ, કે તને કોઈ વસ્તુ લાવી ન દેતા હોય અને બીજું ઘરનું કામ કરવાનું હોય, બીજું કઈ વધારે તો કઈ કામ કરવાનું છે નહીં. હા સમજાઈ ગયું. હા બરાબર. હા હમ મેં સમજાવ્યું, 2-3 મારા દોસ્તારો સમજાવ્યું કે તમારે અહીંયા હું કઈ પ્રોબ્લેમ થોડો છે, બરોબર ઘરનું કઈ કામ છે હા બરોબર. હા હા એ હા અમુક ટકા એવું હોય તો અમે હેલ્પ કરી હાલો ને, એવું થોડું છે બરોબર. હા બરાબર. હા 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 હમ તો એ કઈ માની નહીં. તો પછી મેં કીધું તો મારા મમ્મીને તો નહીં પડીએ તો તને છોડી દો, પણ મારા મમ્મી નું છોડું. એ તો એમ જ હોય ને. એમ જ એટલે એ પછી એ બાબતે અમે છૂટાછેડા કર્યા ને એમ બોલું કર્યું. પછી તો મને 2-3 ફેરી ફોન કર્યો હતો કે મારી ભૂલ થઈ ગઈ. મેં કીધું હવે યાર થોડું બરોબર. મેં કાયદેસર કોર્ટે છૂટાછેડા કર્યા. હે હા 20-25 હજાર રૂપિયાનો ખર્ચો કર્યો. કેટલો ટાઈમ હારે રહી? એમાં તો એવું છે, 5 વર્ષ અમે હારે રહ્યા. ઓહો 5 વર્ષ પછી આ લોચો પડ્યો? હા એમાં શું છે, મારા મમ્મી સુરત રહેતા હતા બરોબર. હા હા પછી મારા મમ્મી અહીંયા આવી, એને મજા તબિયત બગડી ગઈ હતી કે નહીં. હા હા તો પછી મેં અહીંયા લઈ લીધા. તમે મેં કીધું અહીંયા આવ્યો. મારો ભાઈ ટૂર નું કરતો, એટલે એનું કોઈ ઠેકાણું ન હોય, બહાર ગમે એના વર્દીમાં જાય કે નહીં. હા હા સાચી વાત ગાડી છે 4 વ્હીલ, ટૂર નું કરે છે મારો ભાઈ, સુરત છે. તો પછી મેં કીધું અમી તો શું છે, મચનમાં હોય ને, અમી નવરા હોય કારખાને, કારીગરો કામ કરતા હોય કે નહીં. તો મેં કીધું કઈ પ્રોબ્લેમ આવ્યો હોય મારા મમ્મીને હમ તો આપણે જઈએ કે ને ભડસા. સાચી વાત સાચી એટલે પછી અહીંયા લઈ લીધા. એટલે પછી એની હિસાબે ઈ કે અમારે બધાને કરવું પડે. એક ભાઈ મારી જોડે છે. હા એટલે હા અમે 3 જણા અહીંયા રહેતા, 4 જણા. બરાબર બરાબર. તો ઈ કે મારે કામ બહુ વધી જાય ને મારાથી થાય નહીં, આપણે 2 અલગ બરોબર. હા હા મેં કીધું ઈ તો શક્ય નથી, તને અનુકૂળ પડે તો લે, નકર કાંઈ નહીં, આપણે છૂટાછેડા રાજી ખુશી. મેં ક્યાં એમાં પકડી હતી બરોબર. હા એ તો બરાબર છે. એ હિસાબે બસ, બીજું કોઈ પ્રોબ્લેમ નહોતો. 5-6 વર્ષ થયા અમે હારે. હે કાંઈ બાળ બચ્ચું છે કે નહીં? બાળક તો એમ તો થઈ ગયું તું, 4 મહિના થઈ ગયા હતા, પણ બ્લીડિંગ ચાલુ થઈ ગયું કે નહીં. ખાવામાં થોડું ધ્યાન નહીં દીધું ને એને, તો બ્લીડિંગ ચાલુ થઈ ગયું. પછી બાળક કટાવવું પડ્યું. પછી કાંઈ રહ્યું નહોતું. બરાબર. પછી ઈ વહી ગઈ ને હું પછી મારી રીતે હું મારી મમ્મી અને મારો ભાઈ 3 અહીંયા રહી છે અમદાવાદ. સમજાઈ ગયું. મકાન ગામડે ઘરના? જમીન ને એવું બધું છે મારે. મકાન ઘરના છે? મકાન અહીંયા નથી, સુરત ઘરના મકાન છે. અહીંયા ભાડે? પેલા અમે સુરત રહેતા. પેલા અમે સુરત રહેતા કે નહીં. હમણાં મકાન લીધું કે નહીં 15-20 લાખનું, એટલે પછી મકાન મેં કીધું આમાં શું છે, મકાન તો આપણે લઈ, પણ મકાન ની અંદર આવક તો ન આવે ને સર. 15-20 લાખનું મકાન એક લઈ લીધું. સાચી વાત સાચી વાત. તો પછી મેં કીધું શું છે, આવક હજી ગણતરી છે, એક મકાન લઈ લેવું છે, પણ થોડોક સમય જવા દેવું. 4-6 મહિના થાય ને દિવાળી પછી, લાખ રૂપિયા જેવી આવક થઈ જાય ને પછી એમાંથી શું છે, આપણે કમાવું તો એમાંથી મકાન થઈ જ છે. હા બરાબર. મકાન લઈ લે, મકાનમાં આપણે 25-30 લાખ રૂપિયા રોકી દઈએ, હાલ ઘણું વાંધો નહીં બરોબર. પણ હવે એ આપણે 10,000 ભાડું ભરી બરોબર, 10,000 ની આવક રહે ને ખાલી. આ મકાન લીધું મેં બરોબર, તેની અંદર હું 50-60-70 હજાર રૂપિયા કમાઈ. સમજાણું? હમણાં જ લીધેલું છે, 1-1.5 મહિનો થયો. અત્યારે તો માર્કેટ થોડુંક ડીમ છે, એટલે એક પાળી ચાલે છે. બરાબર. હા બરોબર. એવી રીતે છે, આમ વાંધો નથી, બગતું છે, આમ કોઈ ટેન્શન નથી બરોબર.
આપણે એવું નથી કોઈ વ્યવસ્થિત છોકરી હોય બરોબર, છોકરો હોય છોકરી હોય તો ચાલે બરોબર. હા, હા. બિચારો દુખ્યો આ કેમ મેં કીધું આ વજના બેન જો ઓલી જવાબદારી લીધી હતી બરોબર. હમ. છોકરો હતો ને 9 વર્ષનો. હા 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 તો એવું હોય પાત્ર આપણે કઈ વાંધો નથી ચાલે બરોબર. એનું જો કામ થઈ જાય અને આપણું કામ થઈ જાય હમણાં સર તે હા ફસવાઈ જાય બીજું શું બરોબર. બીજું આપણે ઘર કામ સિવાય બીજું કઈ બહાર કામ કરવા જવાનું નથી. હમ. ખાલી જે ઘરનું રસોઈ બનાવવાની હું અને મારા મમ્મી ને મારો ભાઈ 3 જણા છીએ. હમ. બસ એટલાનું કામ કરવાનું છે બરાબર. શાંતિથી. બસ બીજું બહાર કોઈ આપણે નોકરી બોકરી જવાનું એવું કોઈ વસ્તુ નથી. દયા છે માતાજી. ગામડે જમીન ત્યાં 10 વીઘા બરાબર. એટલે આમ કઈ પ્રોબ્લેમ છે નહીં એટલો બધો, પણ મેં પ્રોબ્લેમ આ જે રસોઈ વાળું કોઈ છે નહીં એવું છે. ભલે વાંધો નહીં, આપણે યુટ્યુબમાં મેલ દઉં હો. હા તે વાંધો નહીં. જો હોય ઓલું થતું હોય તો તમારી રીતે કોશિશ કરજો. વંદના બેન વાળું છે કઈ ને હા ભલે કાંઈ વાંધો નહીં. તો આપણે એવું કઈ નથી કઈ નાતે બહુ ઓલું નથી રાખતા ભાઈ બરોબર ને. આપણે તો માણસ વ્યવસ્થિત હોય એટલે હા, ઓકે. હા, હા. જ્ઞાતિ વાત તો કોઈ રહ્યું નથી ને રહેવાનું નથી સમજી લો હા બરાબર. બરોબર. બધા માણસ જ છે, એકબીજાને સમજીને કામ કરો તો બધું રેડી છે હમ. બરાબર ને. હમ. બીજું ભલે હું આમાં હે? ભલે ભલે હા. હા આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો હોય તો